વલસાડ સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં કાર સળગાવવાનો નિષ્ફળ પ્રયાસ. સીએનજી કારમાં આગ લાગતા મોટો બ્લાસ્ટ ટળ્યો. અજાણ્યા શખ્સ સામે પોલીસ તપાસ શરૂ. વલસાડ શહેરની સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં પાર્ક કરેલી એક કારને મોડી રાત્રે સળગાવી નાખવાનો નિષ્ફળ પ્રયાસ થતાં ભારે ચકચાર મચી ગઈ હતી. સદનસીબે એક રાહદારીએ સમયસર આગ જોતા તાત્કાલિક આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા હતા, જેના કારણે મોટો અકસ્માત ટળી ગયો હતો. કારમાં સીએનજી સિલિન્ડર હોવાને કારણે આગ વધુ વિકરાળ બની શકતી હતી અને બ્લાસ્ટ જેવી ગંભીર ઘટના પણ સર્જાઈ શકતી હતી. મળતી માહિતી મુજબ વલસાડના નનકવાડા વિસ્તારમાં રહેતા અને સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ચાલક તરીકે ફરજ બજાવતા સુનિલભાઈ શૈલેષભાઈ પટેલ પોતાની મારુતિ સુઝુકી સેલેરિયો કાર નંબર GJ09M1145 ગતરોજ સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં પાર્ક કરીને ગયા હતા. દરમિયાન મોડી રાત્રે આશરે 12:30 વાગ્યાના સુમારે કોઈ અજાણ્યા ઇસમ દ્વારા કારના પાછળના ટાયરના ભાગે આગ લગાડવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આગ ધીમે ધીમે કારના પાછળના ભાગમાં ફેલાઈ રહી હતી ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલા એક રાહદારીએ કારમાંથી ધુમાડો અને આગ નીકળતી જોતા તાત્કાલિક દોડીને આગ બુઝાવવાના પ્રયાસો કર્યા હતા. સ્થાનિકોની મદદથી આગ વધુ ફેલાય તે પહેલાં જ કાબૂમાં લઈ લેવાઈ હતી. જો કે આગના કારણે કારના પાછળના ટાયર તથા આસપાસનો ભાગ બળીને ખાખ થઈ ગયો હતો. ઘટનાને પગલે હોસ્પિટલ પરિસર અને આસપાસના વિસ્તારમાં ભારે દહેશતનો માહોલ સર્જાયો હતો. ખાસ કરીને કારમાં સીએનજી સિલિન્ડર હોવાને કારણે કોઈ મોટો વિસ્ફોટ થાય તે પહેલા આગ કાબૂમાં આવી જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ બનાવ અંગે હાલ સુધી કારમાં આગ લગાવનાર વ્યક્તિની ઓળખ થઈ શકી નથી. બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.